ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પનીર મટર ને મેથીનું શાક. તો એના સારું આપણે આ 250 ગ્રામ પનીર લીધું છે ને આ રીતે આપણે ટુકડા કરી લીધા છે. અને વટાણા તો 1 કપ જેટલા આપણે લીલા વટાણા લીધા છે. અને મેથી તો 1 કપ જેટલી આપણે મેથી આ રીતે સાફ કરીને સુધારીને લીધી છે. અને મલાઈ તો ઘરની મલાઈ લીધી છે આપણે 3 થી 4 ચમચી જેટલી, જે નોર્મલ દૂધની મલાઈ હોય એ. અને થોડાક લીલા ધાણા લીધા, લસણ લીધું છે આપણે આ રીતે વાટીને, અને આદું છીણીને આ રીતે, અને લીલી હળદર. તો અત્યારે માર્કેટમાં લીલી હળદર આવે છે, તો શિયાળાની સ્પેશિયલ રેસીપી હોય તો લીલી હળદર જ બને ત્યાં સુધી વાપરવાની એમ. અને મરચાં તો લીલા મરચાં આપણે 3 થી 4 આ રીતે સુધારીને લીધા. અને નોર્મલ આપણે જે મસાલા જો હે એ મીઠું ને લાલ મરચું, ધાણા જીરું, એ બધું, હિંગ ને જીરું ને બધું. તો આટલી વસ્તુ જો હે ને, તેલ જો હે અને પાણી જો હે આપણે. તો પહેલાં આપણે આ વટાણા છે એને આપણે બાફી લેવું થોડાક. તો આપણે પાણી ગરમ મૂક્યું છે, તો એ ગરમ પાણીમાં આપણે વટાણા નાખી દેવું. તો આપણે વઘાર કરીએ ત્યાં સુધીમાં આપણા વટાણા બફાઈ જાય એમ. તો હવે આપણે આ એક કઢાઈ લીધી છે, તો ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે થોડુંક તેલ નાખીશું આ રીતે. અને તેલને આપણે બધી બાજુ ફેલાવી દેવાનું. અને આમાં આપણે પનીરને થોડુંક શેકી લેવું તેલમાં. તો બધું પનીર આમાં રાખી દેવું, એટલે તેલ ગરમ થાય એટલે અસલ શેકાઈ જાય. તો થોડો કલર એનો ચેન્જ થાય બ્રાઉન જેવો, એવું આપણે એને શેકી લેવું. તો બધું પનીર કાઢ્યામાં લઈ લેવું આપણે. તો પનીર એકદમ સરસ તાજું જ લેવાનું. એટલે પનીર તમે ઘરે આરામથી બનાવી શકો ને, એની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય કે પનીર ઘરે કેવી રીતે બનાવવું એમ. તો આને આપણે શેકી લેવું. એક બાજુ થઈ જાય તો પછી એને ફેરવી લેવાનું. તો પનીર આપણે આ રીતનું કરી લીધું. ગેસ બંધ કરી દેવું. પનીર બધું આપણે કાઢી લેવું પ્લેટમાં. તો પનીર બધું આપણે કાઢી લીધું છે. હવે એ જ કઢાઈમાં આપણે વઘાર કરી લેવું. તો આમાં આપણે બીજું તેલ નાખીશું, અડધો ચમચા જેટલું. અને ગેસ ચાલુ કરી દેવું. થોડુંક તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં આ લીલી હળદર નાખીશું. અને લસણ. ગેસ ધીમો કરી દેવું થોડો. લીલા મરચાં. હવે આમાં આપણે નાખી દઈશું આદું. તો એમાં મેથી નાખી દેવું. મેથીને થોડીક વાર આમાં પકાવી લેવું. બધું મિક્સ કરી લેવું બરાબર. મેથી આપણે આ રીતે થોડીક વાર પકાવી લીધીશ. તો મેથીને બહુ વાર નથી લાગતી, થોડીક વાર થાય એટલે એકદમ સરસ થઈ જાય. હવે આમાં આપણે નાખી દેવું વટાણા. તો વટાણા આપણે બફાઈ ગયા, ગેસ બંધ કરી દેવું. ને આમાં આપણે વટાણા બધા નાખી દેવું. ગેસ એકદમ ધીમો રાખ્યો છે આપણે. આ
બધા વટાણામાં નાખી દઈશું. તો વટાણા આપણે એમાં બધાય નાખી દીધા, મિક્સ કરી લેવાનું આ રીતે. હવે એમાં બીજા મસાલા આપણે બધાય નાખી દઈશું. ગેસ એકદમ ધીમો જ રાખ્યો છે આપણે. તો સ્વાદ પ્રમાણે મીઠું, અને ધાણા જીરું થોડુંક, અને લાલ મરચું. તો આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. તો આ બધું આપણે મિક્સ કરી દઈશું આમાં. થોડુંક આપણે એમાં પાણી નાખીશું. થોડીક વાર આને ઉકળવા દેવું. આને આપણે થોડીક વાર ઉકાળી લીધું સારી રીતે. તો થોડાક લીલા ધાણા નાખી દેવું. અને એમાં આપણે મલાઈ નાખી દઈશું. મિક્સ કરી દઉં. હવે એમાં આપણે આ પનીર નાખી દઈશું બધું. તો થોડુંક આ રીતે પનીરને શેકીને નાખીએ ને તેનો ટેસ્ટ સારો આવે છે. તમે એમનો મેં નાખી શકો, પણ આનો થોડોક એમ કે અમારે ભાઈએ કીધું, કુશકુમારભાઈ, થોડોક આમ કેવો ટેસ્ટ આવે, મસ્ત સુગંધ આવે ને ટેસ્ટ સારો આવે એમ. ને પનીરનું શાક તો અમારે બહુ ભાવે. ને ખાવું જોઈએ પનીર. આપણે અઠવાડિયે એકાદી વાર પનીરનું શાક ખાવું જોઈએ. તો આને આપણે પનીર નાખીને પછી થોડીક વાર આ રીતે ઉકાળી લેવાનું. તો થોડીક વાર ઉકાળી લીધું. એકદમ સિમ્પલ ઘરમાં રહેલા મસાલાથી જ. નાને આપણે ગ્રેવીવાળું બનાવી શકીએ, તો આગળ આપણે એ રીતનું બનાવશું. ગેસ બંધ કરી દઈશું. આને આપણે સર્વ કરી લઈશું. અત્યારે શિયાળામાં આવી બધી વસ્તુ બહુ આવે, વટાણા ને પનીર ને ગાજર ને એકદમ. એટલે શિયાળો એમ કે હેલ્થ માટે આપણે સારું સારું ખાવાનું ઋતુ કહેવાય એમ. તો આને કાઢી લેવું આપણે. તો તૈયાર છે આપણું મેથી મટર ને પનીરનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેથી મટર ને પનીરનું શાક.